प्यार किया वो पेरिस चली गई। प्यार किया वो पेरिस चली गई, दिल लगाया वो दिल्ली चली गई। प्यार किया वो पेरिस चली गई, दिल लगाया वो दिल्ली चली गई। दिल ने सोचा खुदकुशी कर लेते हैं, भाई भाई दिल ने सोचा खुदकुशी कर लेते हैं। बिजली के तार को छुआ तो साली बिजली चली गई। કબડાયા પણ જરીક તમે હસાઈ દો જીતુ પંડ્યા માટે જોરદાર તાલી થઈ જાય। તમને ખબર છે ને આ કયા કલાકાર છે? કયા? જીતુ અને મંગુ। વાહ થઈ જાય। કેમ છો બધા? મજામાં? વાહ, પ્રથમ તો મહિપતસિંહ બાપુનો દિલથી આભાર વ્યક્ત કરું છું। ખરેખર ભગવાન આમ તાદશ્ય દેખાતા નથી, પણ આવા લોકોને મોકલે જેમાં ભગવાન ઓલવેઝ વસેલા હોય છે ને ભગવાનનું સ્વરૂપ છે। આજે આટલા વડીલોની સેવા કરવી, આટલી દીકરીઓને રાખવી, ભણાવવા ગણાવવા, આ મેનેજમેન્ટ કરવું, સાથે બધાનો પ્રેમ પણ પ્રાપ્ત કરવો એ નાનો મોટી વાત નથી। અને હું બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું કે ઓલવેઝ મહિપતસિંહ બાપુનો ફોન અને યાદ કરતા હોય છે, એટલે ખૂબ લવ કરું છું એ માણસને। અને ક્યારેય પણ જીવનમાં જ્યારે પણ જરૂર પડે તો એક ફોને હાજર થવાની મેં પ્રોમિસ આપેલી છે એમને, અને ઓલવેઝ હાજર થઈ જઈશ। અને આજે 25 દીકરીઓના સમૂહ લગ્નનો પ્રથમ પ્રયાસ અને આટલી બધી જનમેદની, આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા, આ મહિપતસિંહ બાપુ ઉપર તમારો બધાનો પ્રેમ અને વાલ અને આશીર્વાદ છે દોસ્ત। જોરદાર તાલી થઈ જાય મારા બાપુ માટે। આ ફુવારા બહુ છૂટે છે। એવું કહે છે કે મંગુજવા છે, એમાં શું છે, મંગુને ઘેર મેકીને આવ્યો છું, કારણ કે આઈને સ્ટેજ ઉપર ઝઘડા થાય આપણને ગમતું નથી। પધારો। અને પછી તો બાપુનો એપિસોડ ચાલુ થાય, બાપુ બોલેગા। હવે એમને મારી બાજુ બોલવું કે મંગુ બાજુ બોલવું, એમાં હુડી વચ્ચે હોપારી થઈ જાય। એટલે એના કરતા મેં કીધું કે ડોક્ટરે એમ કીધું છે કે માથાનો દુખાવો હાથે લઈને ફરવો નહીં, એટલે એ ઘેર મેલીને આવ્યો છું। એક બે શાયરી કહું, કારણ કે બધા બહુ કલાકારો છે। प्यार किया वो पेरिस चली गई, प्यार किया वो पेरिस चली गई, दिल लगाया वो दिल्ली चली गई। प्यार किया वो पेरिस चली गई, दिल लगाया वो दिल्ली चली गई। दिल ने सोचा खुदकुशी कर लेते हैं, भाई भाई दिल ने सोचा खुदकुशी कर लेते हैं। बिजली के तार को छुआ तो साली बिजली चली गई। कुछ तो था उसके होठों की हंसी, कुछ तो था उसके होठों की हंसी में, न जाने क्यों मुझे देख के शर्माती थी, न जाने क्यों मुझे देख के शर्माती थी। एक दिन पगली हंस पड़ी, एक दिन पगली हंस पड़ी, तब पता चला कि साली विमल खा रही थी। દીકરી, આજે એક દીકરી પરણાઈએ ને એટલે એ બાપને ખબર હોય કે કેવી રીતે પ્રસંગ પૂરો કરવો। આજે 25 દીકરીઓનું લગ્ન છે અને દીકરી પરણાવી એટલે સાહેબ નદીને પાનેતર પહેરાવા જેવી વાત છે। બધાનો બાપ કોણ? તાકે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બાપોના બાપ। પણ જ્યારે વિદ્યાની વાત આવે ત્યારે સરસ્વતી માતાને યાદ કરવા પડતા હોય છે। શક્તિની જરૂર પડે ત્યારે માં મહાકાળીને યાદ કરવા પડતા હોય છે, અને જ્યારે ધનની જરૂર પડે ત્યારે આપણે લક્ષ્મી માને યાદ કરતા હોય છે। જ્યારે બાપાના બાપને બી દેવીઓની જરૂર પડે, આવી માતાઓની જરૂર પડે, તો 100% બહેનો છે જે બેઠી છે, બધી જ મારી માતાઓ છે। જોરદાર તાલી થઈ જાય બધી બહેનો માટે। અને જે કોઈ બહેનોના અહીંયા લગ્ન આદર્યા છે એ બધાને એક બ્રાહ્મણ તરીકે મારા શુભ આશીષ છે। સદાય સુખી રહો, અખંડ સૌભાગ્યવતી રહો। ભગવાન માતાજી તમારા બધા સપના પૂરા કરે। અને દુઃખનો છાયો તો એટલે નહીં આવે સાહેબ, કારણ કે મહિપતસિંહ બાપુ બેઠેલા છે, એટલે મહિપતસિંહ બાપુ માટે પણ જોરદાર તાલી થઈ જાય। ઘણા બધા કલાકારોને સાંભળવા, થેન્ક યુ સો મચ। મને સાંભળ્યું બદલ આપ સર્વેનો આભાર, અને આટલા અપાર પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર। હેરીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર। એકવાર જીતુભાઈ પંડ્યા માટે એકવાર જોરદાર તાલી જાય। થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર।